વડોદરા શહેરના કારડીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જેના આરોપી રક્ષિત ચોરસિયાને કડકમાં કડક સજા થાય અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમોનો પણ ઉમેરો કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પોલીસ વિભાગને એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। હોળીના દિવસે રાત્રે શહેરના કારડીબાગ વિસ્તારમાં આમ્રપાલી એપાર્ટમેન્ટ પાસે એક અકસ્માત સર્જાયો। હિટ એન્ડ રનની આ ઘટના જે અકસ્માત સર્જ્યો રક્ષિત ચોરસિયાએ, જેના કારણે એક મહિલાનું મોત નીપજ્યું અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ફક્ત વડોદરા શહેર અને રાજ્યમાં નહીં પરંતુ દેશમાં પડ્યા। અલગ અલગ સંસ્થાઓ મેદાનમાં આવી રહી છે અને રક્ષિત ચોરસિયાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહી છે। તેવામાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પણ ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સમિતિના કાર્યકરોની માંગ છે કે શહેરમાં અવારનવાર આ પ્રકારના બનાવો બને છે, ત્યારે આરોપીની સામે કડક કાર્યવાહી થાય, તેને કડક સજા થશે તો જ આવા બનાવોને રોકી શકાશે। ઉપરાંત આ અકસ્માતની ઘટનામાં આરોપી દ્વારા ઇરાદાપૂર્વક ખૂબ જ વધારે સ્પીડે ગાડી હંકારીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ફલિત થાય છે, જેથી પોલીસ દ્વારા સંશોધનાત્મક અને ઝીણવટભરી તપાસ કરીને આરોપી રક્ષિત ચોરસિયા સામે નોંધાયેલ એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતાની 103 કલમ ઉમેરવામાં આવે તો સારવાર લઈ રહેલા લોકોની બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 109નો ઉમેરો કરવામાં આવે। આમ વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકરો દ્વારા પોલીસને આવેદનપત્ર આપીને આ બંને કલમોનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવે તેવી માંગ કરી છે। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કારેલી બાગના આમ્રપાલી પાસે એક રક્ષિત નામનો યુવાને 7 જેટલા એક લાઈન બંધ અકસ્માત કર્યા પછી 8મો એકદમ ફેટલ એક્સિડન્ટ કર્યો। અને આ એક્સિડન્ટ એવો હતો કે જેમાં સ્કૂટરને ઉછાળ્યું એવું કે એક મહિલાનું ત્યાં ને ત્યાં મોત થયું અને બીજા 2 ગંભીર હાલતમાં દવાખાનામાં છે। આ તમામ સીસીટીવીના ફૂટેજ કે મોબાઈલના ફૂટેજ જેના આધારે પોલીસ જોવે છે એ જ આધાર અમે પણ જોઈએ છે ને અમે વિશ્વામિત્રી બચાવ સમિતિના મિત્રો ભેગા થઈને જોયું। વારંવાર જોતાં અમને એવું દેખાયું કે આ એક ચોક્કસ હત્યા છે અને હત્યાનો પ્રયાસ પણ છે, કારણ કે લાઈન બંધ અકસ્માત કરીને આવતો રક્ષિત એ આમ્રપાલીના 4 રસ્તા ચંદ્રાવલીના 4 રસ્તા પાસેથી મુખ્ય માર્ગ ઉપર ગાડી આખો રસ્તો ખુલ્લો છે છતાં પણ મુખ્ય માર્ગ ઉપરથી ગાડી બાજુના ધીમા ટ્રેક ઉપર મેઇન ટ્રેકમાંથી સાઈડના ધીમા ચાલતા સ્કૂટરના ટ્રેક ઉપર લાવી અને ગાડીના બિલકુલ મધ્ય ભાગેથી એટલે બોનેટના મધ્યમાંથી જ આવે એવી રીતે ઉછાળેલા છે। આ ઉછાળેલા છે અને ત્યાર પછી ગાડીમાંથી નીકળી એકદમ સ્ફૂર્તિમાં તાકાત સાથે નીકળી ને અનધર રાઉન્ડ કરીને બૂમો પાડે છે। સામાન્ય રીતે માણસ આવી રીતે જો ભૂલથી અથડાયો હોય તો એને પડી ગયેલાને ઊભા કરવાના પ્રયત્નો કરવા જાય, એની જગ્યાએ આ એકદમ સ્ફૂર્તિમાં તાકાતથી નીકળે છે ને બૂમો પાડતો દોડતો હોય છે। તો આ જોતાં એક અમને એવું લાગે છે કે ભારત દેશમાં ઘણા બધા સિરિયલ કિલરો થઈ ગયેલા છે, એવો આ એક સિરિયલ કિલરની માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને આ મારી નાખવાના ઈરાદાપૂર્વક જ એની મનોગ્રંથિ એવી હતી કે મારી નાખીને સિરિયલ કિલર જેવું વર્તણૂક કરવું। અને લોનો સ્ટુડન્ટ હતો એટલે એને એવું હતું કે એક્સિડન્ટના કેસમાં તો કશું થતું નથી, એટલે એને આ ઈરાદાપૂર્વક એની મનોગ્રંથિ પ્રમાણે સિરિયલ કિલર જેવી માનસિકતા ધરાવતા માણસે 7 અથડાયા પછી આ 8મો જે અકસ્માત કર્યો છે એ ઈરાદાપૂર્વક કર્યો છે। એટલે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 103 કે જે હત્યા છે એ હત્યાનો કેસ લાગવો જોઈએ અને 2 જણ જે બચી ગયા છે, હત્યા થઈ નથી તો એ હત્યાનો પ્રયાસ કરવાની 109ની કલમ લાગવી જોઈએ એવી અમે માંગ કરી છે। અને એની સાથે અમે એવું કહ્યું છે કે જ્યારે આવી રીતે કોઈ નબીરો ખાનદાન નબીરો ખુલ્લા રોડ પર આવી રીતના અકસ્માત સર્જતો હોય તો જેને સદંતર નિષ્ફળ નિસ્બત નથી એવા
સામાન્ય લોકો સ્કૂટર પર રાતે ગરમીમાં કુટુંબ સાથે ફરવા નીકળતા હોય તો સ્કૂટરોવાળાને રોકવાના, એમની પાસે આ નથી પેલા કાગળ નથી કરીને દંડવાના, જેને કોઈ નિસ્બત નથી રક્ષિતના એક્સિડન્ટ સાથે. તો શું પોલીસ એવું ઈચ્છે છે કે રક્ષિત જેવા નબીરાઓ માટે લોકો ફરતા બંધ થઈ જાય ને રસ્તા ખુલ્લા મૂકે? આ એક સવાલ કરતો અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે. અને એની સાથે સાથે લારી ગલ્લાને ઉઠાવવાથી શું મતલબ? પોલીસ અને પાલિકા જોઈન્ટ ભેગા મળીને એક કાર્યક્રમ કર્યો છે કે લારી ગલ્લા ઉઠાવવાના. તો લારી ગલ્લાને ને રક્ષિતના એક્સિડન્ટને શું નિસ્બત? સૌથી પહેલો એ સવાલ ઊભો થાય છે. તો આ એક માત્ર લોકોની આંખમાં ધૂળ નાખવા, ક્યાં તો મહત્ત્વના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે પોલીસનું એક કાર્ય છે જે નહીં હોવું જોઈએ. અને જ્યારે રક્ષિતને સવારે દવાખાને લઈ જાય ત્યારે સ્પોર્ટ શૂઝ પહેરીને દોડતો હોય છે, મેરેથોન દોડ જેવો દોડતો હોય છે, અને સીધા બપોરે કોર્ટમાં લાવે છે ત્યારે લંગડાતો ચાલતો હોય છે. તો આ પોલીસે કરાવડાયેલી એક્ટિંગ હવે બહુ જગજાહેર થઈ ગયેલી છે. નાના છોકરાઓને પણ ખબર છે અને હવે પોલીસ હાસ્યાસ્પદ બની ગઈ છે આવી એક્ટિંગ કરાવીને. તો આ પોલીસ પરથી લોકોને, ગુનેગારને પણ વિશ્વાસ ઉઠી ગયો છે કે આવી એક્ટિંગો કરાવીને લોકોને છાવરે છે. તો આ પણ એક હાસ્યાસ્પદ થઈ ગયું. જો પોલીસને ખરેખર જ કરવું હોય તો ભાવનગરમાં જે ભર રોડ ઉપર સર્વિસ કરી એવી રીતે કરીને દેખાડે.